મારું નામ સોલંકી કાજલ રમેશભાઈ છે। હું શ્રી ગાંધી કન્યા હાઈસ્કૂલ માંથી આવું છું અને શ્રી રામ સ્પોર્ટ એકેડેમીમાં પ્રેક્ટિસ કરવા જાઉં છું। મારે એક વર્ષ થયું છે પ્રેક્ટિસ કરવાનું અને મારે આ બીજી વખત ગિરનાર સ્પર્ધામાં પહેલો નંબર આવ્યો છે ને હું પહેલી વખત ગઈ ત્યારે 11મો નંબર આવ્યો છે નેશનલમાં ને રાજ્ય કક્ષામાં ને હું આગળ મને જવાનો બહુ ખૂબ ઉત્સાહ છે એટલે હું ગિરનારની સ્પર્ધા રમવા આવી છું। અચ્છા બેન, તમારા પરિવારનો કેવો સ્પર્ધા? મારા પરિવારનો બહુ ઉત્સાહ હતો કે હું આગળ જાઉં અને નંબર લઈને લાવું। આગળ શું કરવાની એવી ઈચ્છા છે સ્પોર્ટ્સમાં છો? આગળ તો ઉત્સાહ ઘણો છે કે આગળ જઈને ખૂબ નોકરી લઈને જાઉં। ગામ કયું? લામધાર તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ। મારું નામ છે સોલંકી અલ્પેશ। હું ઉના શહેરનો છું, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ। હવે હું અહીંયા મારી કોલેજમાં અભ્યાસ કરું, ફર્સ્ટ યરમાં HMB કોલેજ ઉના ને હું છેલ્લા 20 દિવસથી પ્રેક્ટિસ કરવા આવ્યો હતો। અહીંયા પહેલી જ વખત મેં અહીંયા ચડ્યો છું ને પહેલો નંબર મેં કાઢ્યો છે। કેવું લાગે છે? આમ આનંદ થાય છે। ભવિષ્યમાં પહેલો નંબર શું બનવાની એવી ઈચ્છા છે? આર્મીમાં જવાની ઈચ્છા છે, તો સફળ થઈ જાય તો વહી જશે આર્મીમાં। નમસ્કાર, હું ND વાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જુનાગઢ। આજ રોજ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર જુનાગઢ સંચાલિત 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલું હતું। આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી બહોળી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો અને જે લોકો આ સ્પર્ધામાં વિનર થયા છે એને સરકારશ્રી તરફથી 1 થી 10 નંબરને અંદાજિત 8,40,000નું ઇનામ ક્રમશઃ જોઈએ તો પહેલા નંબરને 50,000, દ્વિતીય નંબરને 40,000, તૃતીય નંબરને 30,000, ચોથા નંબરને 20,000, પાંચમા નંબરને 20,000 અને 6 થી 10 નંબર પ્રાપ્ત કરનાર ખેલાડીઓને 10,000ના ઇનામ ગુજરાત સરકાર તરફથી આપવામાં આવેલા છે। આ ઉપરાંત જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ ખેલાડીઓને પુરસ્કાર આપવામાં આવેલા છે, ટ્રોફી પણ આપવામાં આવેલી છે। વિવિધ સ્પોર્ટ્સની એકેડમી દ્વારા પણ કંઈક ને કંઈક આપી અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલા છે અને ખાસ આ વર્ષથી પૂજ્ય મોટા શ્રી હરિઓમ આશ્રમ નડિયાદથી 11 થી 25 નંબર પ્રાપ્ત કરનારને ટોટલ 4,20,000નું ઇનામ હરિઓમ આશ્રમ તરફથી આપવામાં આવશે। થેન્ક યુ।